હે ગાઈઝ વેલકમ બેક ટુ મેની બ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોઝમાં. તો મસ્ત મજાનો અત્યારે બપોરના 2 વાગે છે અને બ્લોગની શરૂઆત કરી છે. અને અત્યારે જો સ્નાન કરીને લાવ્યો છું અત્યારે તાજું બરોબર. જો હજી તો વાળે હુકાળા નહીં, લીલા લોસા જેવા ભર્યા છે. અને સવારમાં હું ગયો તો કાલની જેમ આજે પણ ખેતર ખેરવા માટે, અને મસ્ત મજાનું ખેતર ખેડીને ઘરે આવીને મસ્ત મજાનું જમીને પછી ઘડીક આટા ફેરા કર્યા, ટીવી જોઈ અને પછી સ્નાન કર્યું અને ફરીથી મસ્ત મજાનો બ્લોગની શરૂઆત કરી દીધી છે બરોબર. અને આ બધી જો બે હુઈ રીતે પણ મેં બ્લોગ ચાલુ કર્યો ને એટલે જાગી ગયું. એ ગુંડી ક્યાં હે? કંઈક ખાવું લાગે, માર ખાવા લાગે, માર. જો ઊભું થયું. હવે જ્યાં ફાઇટિંગ કરશે આપણે. ચાલ ફાઇટિંગ કર. જો જો કઈ પડેલું લાગે, ગળેટું ખાઈ ગયેલું. જો આ બાજુ બગડ્યું માટે બહુ બર કરે એટલે ગળેટું ખાઈ જાય. હા પર બાંધેલી એટલે એને સ્લીપ મારી જાય ગાડી. પાણી પીધું કે નહીં? પાણી પી લે ચાલ. તારા માટે સ્પેશિયલ પાણી મેકેલું પણ પીધેલું નહીં લાગતું. પાણી પી લે. પાણી પીતા જ નહીં આવડતું હજુ કહે છે ને. અંદર આખું મોઢું કાઢી દે પછી નાકમાં પાણી કરે ચાલ છું કરશે. જો તો જો મિત્રો, હાલ હું આપણી ભેંસોના નવરાવા જઈ રહ્યો. ગારામાં નાહી જો. ગારામાં એ બગડીને કે વાત જ જો. બી ભેંસું એને હાથે દિશે જો અહીંયા જો હે ને જેટલી ઢગલો ભેંસું ના જો. બે ભેંસું હે ને ગારામાં માદરા મારીને એ બગડી હતી. શેંકડામાં બેંગડા દાડામાં પોંછડા આખી ગારો થઈ જઈ એટલે પાછું નવરાવા લઈને આવી પડી. જો હજી તો અંદર નહીં પડતી, મારે લાગે જવું પડશે. તો ચલો આપણે જઈએ અંદર. પાણી મોડી આમ જોયા મિત્રો, હજુ બહાર જ હેડી જાય. જો અંદર પડું તો બહાર આવે. આમ તો મિત્રો આખી રાતના દાડો અંદર પાણીમાં પડી રહી, અત્યારે ઉતરતી રહી બહુ ઉપર ને. આગળ રસ્તો બને એટલે અંદર પડ્યું ને ના પડત પછી. અહીંયા આગળ રસ્તો બને જો નહીં જાય એવું એટલે એ ડાયરેક્ટ અહીંયા અંદર ગરજી. બસ લ્યો, આમાં વાંધો નહીં. જો મસ્ત મજાનું સ્નાન કરી લીધું. હા આમાં ગારો બધો ધોઈ જાય. તો મિત્રો ભેંસો તો જઈ તલાની ટેકરી હવે આવશે હાજે મોડી. તો ચલો હવે આપણે જઈએ ઘરે. અને આ બધી ચીવ નહીં રહી જો શાંતિ. ભેંસ જો ચીવ શાંતિ નાઈ રહી, હા વાગોલી રહી. પૂરી ભેંસ તો તપસ્યા કરી રહી. જો આંખું બાખું બંધ કરીને બધી ભેંસો તપસ્યા કરી રહી. જો આંખું બંધ કરી ને જોરદાર બધી ભેંસો આંખું બંધ કરી તપસ્યા કરી રહી. આ મિત્રો સરકારી 12 મંદિર છે બરોબર. અને કેટલી મજબૂતાઈ ખબર આમાં તમને? વાત તો જવા દે, માણા પટકી જાય ને તો અહીંયા મરી જાય. સમજો કેટલી મજબૂતાઈ છે. જો ખાલી જોરદાર મજબૂતાઈ. હો આ એક ગુચ્ચો મારે ને એટલે તારા દારે પથરો પડે. કાયદેસર પડક ના પડે તેમાં પડે ને. કામ કરનારા મિત્રો મારા દેવો બનાવીને સમજો. ગારો ચોટાડ્યો કે માલ બનાવ્યો સિમેન્ટની જ નહીં ખબર પડતી. જો બીચી તોડને યાર જો હા ટેણે સ્ટોરી મળતી નહીં. ગેસા ગારા જીતું કરે ખબર? ત્યારનો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ગોતી રહે પણ સ્ટોરી મળતી નહીં. બંકાનો મગજ સટકી જો ઇન્સ્ટાગ્રામમાં ફોન લઈ લે ને જોડે લઈ લે. આપતો નહીં. આરું ગાડા જેવું કરવા મળ્યું છે ડરું. અત્યારે મિત્રો હું અમારા ધાબા પર આવ્યો છું અને એક જોરદાર વસ્તુ બતાવું તમને. જોઈએ આમ જોઈ લો ગાઈસ, એ પક્ષી પેલું આપણે વાયેલું હોય ને ફૂલીની અંદર બેસી ગયા ડોલમાં, તોડી નાખશે મને લાગે. આપણે થોડાક નજીક જેવી ઉડી જવાના ત્યાં લાગીને તો ઉડી ગયું. બીજું ઉડી ગયું. ક્યાં હજી ઉડી? અરે જો સામે ઉડી બેસી ગયા. સનસેટ બતાવો તમને. જો ટેન્ટને એકદમ લાલ કુમ હો બધું. જો હાલ ફેરતો અત્યારે ભેંસ દોવાની ને એટલા માટે આપણે ખોર કાઢવો પડશે આ બખડે એમ બરોબર. તો આપણે ભેંસ દોવાની એટલે ખોર એમને ખવડાવવું જ પડે. મેં તો ઊભી ના રે
તો ખોર છે હોય તમને બધું તમે તો કદાચ જોઈ નહીં હોય તો આજે તમને બતાવો આપણા વિડીયોમાં કે ખોર શીને કહેવાય. તો મિત્રો આને કહેવાય ખોર. જો આના સિવાય બને ખબર કપાસિયામાંથી બને. જો તમને બતાવું આ બધું ગાય જો રૂ જેવું દેખાય તમને. આ બધું કપાસિયાનું આવે અંદર. કપાસિયાના અંદર મશીનમાં નાખી ભેળીને આવું બનાવી નાખો. જો છે કે નહીં એકદમ લીસી સપાટી થઈ જાય ને જો મશીનમાં ઘસે જાય ને એટલે એવું થઈ જાય જો ઘસીને. અને આ ખોર છે ને ભેંસો માટે બહુ જ સારો અને ભેંસોનો ભાવે તે બહુ. તો ભેંસ દોવાની છે ને એટલા માટે સૌથી પહેલા આપણા પાડીને છોડશું બરોબર. અને હા ને આના થોડુંક દૂધ પીવડાવી દઈશું પહેલા. તો સૌથી પહેલા પાડીને છોડવી જોજે. જો એને ખબર પડે એનો ટાઈમ થઈ ગયો એટલે ચેવું બર કરે જોજે. હા કોર તોડ નાખે એવું. જો એનો ટાઈમ થઈ જાય ને એટલે હવે બહુ બર કરશે મારી બેટી. ઊભી રહેજો તને છોડ દઉં. જો એ આમ ઉઠ્યા આપવાનો લે ઉપડા થોડા ચલો તબડી જા તો છુટ્ટી થઈ જઈ. મારી જોડે દશે જો ઉપડી હવે ઇધર નહીં લે આમ ભાઈ બાજુ જાને. તો સૌથી પહેલાં આપણે છે ને પાડીને દૂધ પીવડાવી દઈશું અને બીજું જે વધે ને આપણે દોઈ દઈશું બરોબર. અને દોઈને પછી ડેરે ભરી દઈશું અને આપણે ખાય એટલું રાખશું. બીજું બે ભેંસોને આપણે નાવા મેકલી પણ હરખું નાઈને નહીં આવી. જો હા બુ તો એવો ને એવો સોંટે આ બધે જોજે. હરખું નાવાની ખબર નહીં પડતી. શેકડા તો ધોયા નહીં હરખા. અને આને હાબુ એવો ને એવો સોટો શેકડે. જો હાબુ ધોયા વગર આવી હે. મિત્રો જો ફાઇનલી દૂધ દોવાનું ચાલુ થયું છે. ડાયરેક્ટ બહેણી દોઈ નાખશે તે આપણા ડેરી પર આવે લેજો. અને મિત્રો 2 દિવસથી એક અહીંયા અને એક કંઈક કપારે જો ઢીમું થઈ ગયું હોય. છોકરીની ભાષામાં કહીએ તો પિમ્પલ અને આપણી ભાષામાં કહીએ તો ખીલ. જો ખીલ થઈ ગયા 2-3-4 દિવસથી ટ્રેક્ટર હાંકવાનું ચાલુ હોય ને એટલે બધું જો કે તડકે ને તડકે રહું અને શેપર ઉડે એટલે મિત્રો ખીલ થવાનું ચાલુ થઈ ગયું. પાછું એ તો મટી જશે કંઈ વાંધો નહીં. અને આ બધું મિત્રો છે ને વરસાદથી બચાવવા માટે ઢાંક્યું બરાબર. આની પર વરસાદ પડે અને ગંઠાન પૂરા બધું છે ને બગડી ના જાય ને એટલા માટે ઢાંક્યું. પણ વરસાદ તો આવતો નહીં. બધા વરસાદની રાહ જોઈ રહ્યા ખેડૂતો અને ગુજરાતની બધી પબ્લિક. ગુજરાતની નહીં આખા ભારતની પબ્લિક રાહ જોઈ રહી વરસાદની કે વરસાદ ક્યારે આવે. પણ આમ જોવા જઈએ ને જો બહુ જાદુ નહીં. અઠવાડિયામાં વરસાદ થઈ જવાનો લાગે છે. અઠવાડિયામાં બૂમ પડી જવાની વરસાદ આવી જવાનો ઢંટણા કરતો. તો મિત્રો મસ્ત રાત પડી ગઈ છે અને મસ્ત મજાનો જમી બમીને આવી ગઈશું ધાબા પર. આપણે ગંઠા પાથરેલા એની પર સુવા માટે બરોબર. હમણાંથી મિત્રો આપણે 2-3 દિવસથી અહીં એવાલા થઈ જઈએ. આપણી ગદાલી બની જઈએ અહીંયા આવવાનું સુવાનું અને પછી મસ્ત મજાનું કામ કરવાનું આપણી વિડીયો એડિટિંગ બધું. તો અત્યારે હું અહીં સૂતો છું તો મસ્ત મજાનું વિડીયોનું એડિટિંગ જ કરતો હતો અને થંબનેલ બનાવી વિડીયોનું એડિટિંગ કર્યું. અને હવે થોડુંક એડિટિંગ બાકી છે. 2-3 ક્લિપ અંદર નાખીને એડિટ કરવાની બરાબર. એ પછી આપણે વિડીયોનું એડિટિંગ કરવાનું પણ કામ મસ્ત પતી જશે. વિડીયોનું એડિટિંગ પતાવ્યું તરત તે આપણે વિડીયો અપલોડ કરી દઈશું આપણી યુટ્યુબ ચેનલ પર. એટલે કાલે સવારે 8 વાગે આવી જશે બરાબર. તો બસ મિત્રો આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણે વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ. હું આગળ કેવા વિડીયો બનાવું એના વિશે પણ કમેન્ટ કરો. તમે મિત્રો કમેન્ટ નથી કરતા. મને લાગે તમને લખતા નથી આવડતું. બોલો અભણ છો અભણ? મેં કમેન્ટ કરો એ રે કદી હારી.